આપણે ગયા વિડીયોમાં જોયું કે મા ઉમિયાના મંદિર નિજ મંદિરે દર્શન કર્યા. અત્યારે તમને દર્શન કરાવી મા ઉમિયાના ગોખના મૂળ સ્થાનક એટલે કે મા ઉમિયાનું ગોખ, જે મા ઉમિયાના નિજ મંદિરથી 500 મીટર દૂર જે ખજૂરીપુરના મલ્લોદ ચોકમાં આવેલું છે. દંતકથા પ્રમાણે આ મંદિરની એવી પણ માન્યતાઓ રહેલી છે કે આ મંદિરની સ્થાપના ભગવાન શિવે ખુદ કરેલી છે. આપણે ઘણી જગ્યાએ મા ઉમિયાના મૂળ મંદિરના દર્શન કરાવ્યા છે, પરંતુ કંઈક ભાગ્યે જ કેટલીક વાર મા ઉમિયાના ગોખના દર્શન કરવા મળતા હશે, જેનો લાવો કંઈક અનન્ય જ છે. અને આ ગોખે નવરાત્રિના 9 દિવસે ચંડીપાઠ થાય છે અને આસો સુદ આઠમના દિવસે માતાજીની ભવ્ય પલ્લી નીકળે છે. મા ઉમિયાના ગોખના દર્શન કરવાનો લાવો જ કંઈક અનન્ય છે. તો આવો તમને પણ મા ઉમિયાના ગોખના દર્શન કરાવીએ. ચાલો. આપણે મા ઉમિયાના મૂળ સ્થાનકના ગોખના દર્શન કરીને આપણે આવી ગયા છીએ. આપણે આવી ગયા છીએ જે લક્ષચંડી મહાયજ્ઞ 18 થી 22 ડિસેમ્બર જે યોજાનારો છે તેના રસોડા વિભાગમાં આવ્યા છીએ અને આજે જે લાડુની પ્રસાદી બની રહી છે મા ઉમિયાની તેને આપણે નિહાળીશું અને તેના વિશે વધુ માહિતી લઈશું. અહીંયા 1000 થી 1500 માણસો કામ કરી રહ્યા છે, તેની પણ આપણે એક ઇન્ટરવ્યૂ લઈ લઈએ. અને આ મુલાકાતથી દરેક ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચે કે લક્ષચંડી મહાયજ્ઞ 2019 એ ઊંઝા મુકામે થઈ રહ્યો છે, જેની કેવી ભવ્ય તૈયારીઓ થઈ રહી છે, જેનો અત્યારે આખરીઓ આપવામાં આવી રહ્યો છે. ચાલો તો નિહાળીએ. મા ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞની તૈયારીને આખરીઓ આપવામાં આવી રહ્યા છે, ત્યારે અહીંયા રસોડાનું કેવી વાતાવરણ છે તેના માહિતી મેળવી આપણે. ઉમિયા માતાના લક્ષચંડી મહાયજ્ઞનું જે આયોજન કર્યું છે એની અંદર 40 થી 50 લાખની જે પબ્લિક અહીંયા જે રસ્તા છે જે આવવાના છે એના અનુસંધાને અન્નપૂર્ણા કમિટીના જે સ્વયંસેવકો છે, જે ઉદ્યોગો ચેરમેન વાઇસ ચેરમેન એ લોકોએ બહુ સુંદર આયોજન કર્યું છે. અહીંયા આગળ દરેક બ્લોક અલગ અલગ બ્લોક પાડવામાં આવેલા છે. એક બ્લોકની અંદર મિનિમમ 20 થી 25,000 પબ્લિક 30 મિનિટની અંદર જમી બહાર નીકળી શકાય. એટલે કેટલા સ્વયંસેવકો અહીંયા કામ કરી રહ્યા છે? અહીંયા ટોટલી 300 થી 3500 જેવા સ્વયંસેવકો અહીંયા કામ કરે છે. અને અહીંયા જે હાલ કામગીરી ચાલી રહી છે લાડુ બનાવવાની 25 થી 30,000 મણ લાડુ બનશે. અંદાજે 25 લાખ. કેટલું ઘી વાપરવામાં આવી રહ્યું છે?
અમારે 33-35 ડબ્બા. એના 3500 ડબ્બા. એના જે ઘીના 3500 ડબ્બા વપરાશી 2500 મણ આપણે અનાજનો થશે અને લગભગ આપણી સંખ્યા 1800 લાખ માણસો જમીન કેટલું આપણે ઓલરેડી સીધું લાવી ચૂકીએ છીએ. આખરીઓ પપ્પામાં જ આવી રહ્યો છે આ આખરી ઓપ અત્યારે લાડુનું કામ ચાલુ થયું છે. આ આખરી ઓપ છે. અત્યારે 35,000 સ્વયંસેવકો કામ કરે છે. રોજના અમે અંદાજે 500 મણના લાડુ 2.5 થી 3 લાખ રોજના લાડુ અમે બનાવીએ છીએ. આ બધું ઓલરેડી ગોઠવાઈ ચૂકેલું છે અને 18 તારીખથી અમારે એવરેજ રોજના 3 થી 4 લાખ માણસો જમીન એટલી વ્યવસ્થા અમે કરી ચૂકેલી છે. ઓકે ધન્યવાદ. બોલો જય મા ઉમિયા. તૈયાર છીએ. આપણે લક્ષચંદી મહાયજ્ઞના રસોડાની મુલાકાત લીધી તો અહીંયા કેટલાય સ્વયંસેવકો રાત દિવસ એક કરી રહ્યા છે. પાછલા કેટલાક સમયથી અહીંયા હજારો સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. જે અવસર દીપાવવાનો ટૂંક જ સમયમાં હવે માતાજીનો અવસરની તૈયારીઓ છે. હવે આખરીઓ આપવામાં આવી રહ્યો છે. અહીંયા જે આ લક્ષચંડી મહાયજ્ઞ થવાનો છે ત્યાં આ ઉત્સવ એ ના ભૂતો ના ભવિષ્યથી ક્યારે નહીં કોઈએ જોયો હોય એવો આ ભવિષ્યમાં ક્યારે થશે પણ નહીં એવો આ ઉત્સવ થનારો છે. તે ઉત્સવમાં તમે 18 થી 22 ડિસેમ્બર જોડાઓ અને આ ઉત્સવ એકવાર તો પધારો ઊંઝામાં. મા ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞનો લાવો લેવા માટે દરેકને મા ઉમિયા માતાજી મંદિર સંસ્થા ઊંઝા વતી તથા અમારી ચેનલ નોટંકી દુનિયા વતી સર્વને હાર્દિક આમંત્રણ છે. અમે તો આવીએ છીએ. તમે આવો છો ને. જય મા ઉમિયા. Ha ha ha.